અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પરના જે વાસણા બેરેજ છે તેની કાયાકલ્પ પૂર્ણ કરી દેવામાં આવી છે અને રેકોર્ડ બ્રેક સમય એટલે કે 35 દિવસમાં આ વાસણા બેરેજના જે કામગીરી છે તે કરવામાં આવી છે, જેમાં દરવાજાઓ છે તે બદલવાની કામગીરી કરવામાં આવી છે અને અંદાજે 10 કરોડથી વધુના ખર્ચે આ 19 દરવાજા છે તે લગાવવામાં આવ્યા છે। 10 દરવાજા છે તેનું રિપેરિંગ છે તે પણ કરવામાં આવ્યું છે અને આ તમામ કામગીરીમાં આગામી સમયમાં ચોમાસું આવી રહ્યું છે ને ત્યારે જે આ વાસણા બેરેજ છે તે અમદાવાદ શહેર માટે પૂર નિયંત્રણ અને જળ વ્યવસ્થાપનનું મહત્વનું માળખું છે ને એવામાં રાજ્ય સરકારના જે જળ સંપત્તિ વિભાગ છે તેની જે યાંત્રિક શાખા છે તેમના દ્વારા 10.15 કરોડના ખર્ચે છે તે આ 19 દરવાજા નાખવાનું અને 10 ગેટનું રિપેરિંગનું કામ છે તે કરવામાં આવ્યું હતું। આ દરવાજાઓ નાખવાથી હવે નદી જે બેરેજની ઊંચાઈ છે ત્યાં સુધી પાણી ભરી શકાશે ને તેની સાથે સાથે ચોમાસું આવી રહ્યું છે ને એવામાં આ બ્રિજ જે બેરેજ છે વાસણા બેરેજ તેનું રેકોર્ડ બ્રેક સમય એટલે કે 35 દિવસમાં જ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે ને ત્યારબાદ હવે સાબરમતી નદી જે ખાલી કરવામાં આવી હતી તે ભરાવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે।